હેલો એવરીવન, હું HK ભારત કુકિંગ ચેનલમાંથી બોલું છું. બનાવીશું મિર્ચીવડા. લીલા મરચાં છે, મોળા મરચાં છે, મિર્ચીવડા બનાવવાના છે. તો આ રીતે કટિંગ કરીશું. પીસ કાઢી લેવાના. આ રીતે કરવાના છે. ચણાનો લોટ છે, હવે તેને થોડું મીઠું એડ કરીશું. ધાણા જીરું પાવડર એડ કરીશું. નોર્મલી હળદર એડ કરીશું. આ રીતે મિક્સ કરી દેવાનું. બટાકા બાફીને તૈયાર કરી દીધા છે. હવે તેને તેલ એડ કરીશું. જીરું પાવડર, હળદર, લાલ મરચું, મીઠું. મિક્સ કરી દઈશું. ગરમ કરી દઈશું થોડું. બટાકો બાફીને તૈયાર છે, તેથી નોર્મલી ગરમ કરવાનું. ખારી એડ કરીશું. બટાટાનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. મસાલા સાથે, ભરપૂર મસાલા સાથે. આ રીતે મરચાંને પીસ કાઢીને કટિંગ કરી દીધા છે. હવે તેની અંદર મસાલો ભરવાનો છે. આની અંદર મસાલો ભરીને તૈયાર કરી દીધા છે. હવે તેને ચણાના લોટની અંદર મસાલાથી ભરેલા મરચાંને આ રીતે મિશ્રણની અંદર લગાવીને આ રીતે થવા દઈશું. હવે તૈયાર થઈ ગઈ છે મિર્ચીવડા. મિર્ચીવડા તૈયાર થઈ ગયા છે. ટેસ્ટી, સરસ એવા મસાલેદાર, મસાલાથી ભરપૂર બનાવ્યા છે. લીલા ટેટા મરચાંના મિર્ચીવડા બનાવ્યા છે. તેને તમે આ રીતે સર્વ કરીને પ્લેટમાં ચટણી સાથે પણ ખાઈ શકો છો. ટામેટા કેચઅપ સાથે પણ ખાઈ શકો. ચા સાથે પણ તમે ખાઈ શકો. મોળા મરચાં છે, બહુ તીખા નથી. સરસ એવા સ્વાદિષ્ટ અને ટેસ્ટી મિર્ચીવડા બન્યા છે. નાના બાળકોને તો ઓછા ભાવે પણ મોટાઓને ખૂબ ભાવતા હોય છે મિર્ચીવડા. સરસ એવા મજાના વરસાદી ઋતુમાં ખાવાની કેવી મજા આવે. મારી રેસીપી તમને જરૂરથી ગમી હશે તો તમારા સ્નેહીજનો સુધી મારી રેસીપીને પહોંચતી કરજો.
મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, બને તો કોમેન્ટ કરજો. ચલો મળીશું આવતી વખતે નવી રેસીપી સાથે. બાય.